અને જેથી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ઉભારિયા ઉજ્જૈન મહારાજા સાધુ થયા પછી રાજા ભરથરી ઉજ્જૈન મહારાજ એમના બેન મેનાવતી ઠેઠ બંગાળમાં એટલે હાલ તો એ બાંગ્લાદેશમાં વયું ગયું, જેને આપણે ઢાકા કહીએ, ત્યાં ત્રિલોકચંદ મહારાજના ઘરમાં મેનાવતીજી એના દીકરા ગોપીચંદ એટલે ભરથરી અને ગોપીચંદ હગા મામા ભાણેજ હતા. બાલુડો જોગી બેઠો નાવા રે ભરથરી, એમાં ભજન આખું ગોપીચંદનું છે, છતાં વાહે શબ્દ આવે ભરથરી. આખું ભજન ગોપીચંદનું ને વાહે શબ્દ આવે ભરથરી. તો એ શું કરવા આવે કે ગોપીચંદ સાધુ થયા પછી ગોપીચંદના શિષ્ય ફરતા ફરતા જ્યારે ભરથરીને મળ્યા ત્યારે ગોપીચંદ કઈ રીતે સાધુ થયા એની આખી ઘટના વર્ણવીને કહે છે. એટલે ભરથરી શબ્દને સંબોધાત્મક રીતે આવ્યો છે, સંબોધન કરે છે કે હે ભરથરી આમ ઘટના બની. ભજન, દુહા, છંદ, કવિતા બે ત્રણ પ્રકાર. એક કવિ પોતે લખે પોતાનું, ત્યારે એમ લખે કાગડા, ભૂદરા, પોતાનું નામ આવે, અથવા તો કોઈની પ્રશસ્તિ કરે તો એમાં એનું નામ આવે. પણ સંબોધન કરે એટલે વાત બીજાની હોય, પણ આને ફક્ત સંબોધન કરે. દાખલા તરીકે આહિર જ્ઞાતિ માટે, યાદવ સમાજ માટે બે દુઆ ગવાય છે કવિ દાદના. એટલે હું કહેવા માંગુ તમને ખ્યાલ આવે. કવિ દાદના બે દુઆ છે. અવની પર આહિર કુડિયન હમીર નો હોત હયાત, એ તો કંસના હાથે કપાત, એ પછી દેવકી તારો દીકરો. અને ગોકુળ કેરે ગોંદરે અને નો હોત જાયોર નંદ, તો જાદવ જાદવ કેરું જગતમાં, એ પત ફૂટત નહીં ફરજન. એમાં અવની પર આહિર કુળ અને હમીર નો હોત હયાત. આ હમીર શબ્દ કેને માટે આવ્યો? હમીર શબ્દ કોને માટે લખાણો? નંદ અમીર હતા, કોઈ બીજું અમીર હતું, ગોકુળમાં કોઈ અમીર હતું? આવી પ્રશ્નાવલી થાય. ઘણા મને વોટ્સઅપમાં, ફેસબુકમાં પૂછ્યું છે. તો સ્પષ્ટતા કરી દઉં કે આ દુઆ છે એ કવિ દાદ બાપુના છે. અને એ વખતે કવિ દાદ બાપુ તાલાળાની બાજુમાં આવેલા ઈશ્વરિયા ગામની અંદર રહેતા, અને હિરણ નદીના જેટલા ગીત લખ્યા ને એટલા હિરણને કાંઠે બેહીને લખ્યા. હિરણની રાત, હિરણ હલકાડી, જોબનવાડી, નદી રૂપાડી, નખરાડી, બધા હિરણના ગીત ઈશ્વરિયા લખ્યા. ઈશ્વરિયાની બાજુમાં માલજીંજવા ગામ, અને માલજીંજવા ગામની માલિકો હમીર બાપા સોલંકી, હમીરભાઈ સોલંકી. અને ભૂલતો ન તો આહિર સમાજના પહેલા ધારાસભ્ય, સમગ્ર આહિર સમાજના પહેલા ધારાસભ્ય, એ કવિદાદના મિત્ર. અને એની ત્યાં કવિદાદ જાતા એટલે સંબોધાત્મક દુઓ કીધો કે અવની પર આહિર કુળ અને હમીર, હે હમીર આમ ન બન્યું હોય તો આમ ન બને તેમ. અહીંયા હમીર શબ્દ છે સંબોધાત્મક આવ્યો, જેમાં ભરથરી શબ્દ છે સંબોધાત્મક આવ્યો છે. કે આ રીતે આખી બંગાળની અંદર ઘટના ઘટી. અને એમાં એ ભિક્ષાનદેહી કરી અને ગોળ બંગાળનો ધણી જ્યારે ઉભા રહ્યા ત્યારે એમના સહચારિણી, એમના ધર્મપત્ની પૂછે છે પેલો પ્રશ્ન. પણ એનો જે જવાબ દીધો ને એના પર મારે થોડુંક વક્તવ્ય આપવું છે. ભજન સાંભળવું અને સમજવું એમાં જમીન આસમાનનો ફેર છે. ભાઈ અહીં ઉસ્તાદને ચા આપજો મારે. અહીં આપજો ને, એટલે હા, એટલે એ અમારે મને સાથ આપે. હા, ત્યાં આપે. પેલા શેમાં દેવો હોય તો નક્કી દો. મૂળ મુદ્દો તો જોઈએ. કોઈ વાંધો નહીં, વાંધો શાંતિથી આપણને શાંતિથી પીધો નહીં રહેતો. પેલો પ્રશ્ન મહારાણી પૂછે છે કે કોણ રે રાજા તારી સંગમાં ચલેગી ને, કોણ તો કરેગી દો
બાતા કોણ રે રાધા તારા ચરણ પખાળશે ને કોણ તો લાવેગી દૂધ ભાતા. જો ભાઈ જો જવાબમાં શું વિશેષતા છે એ કહું. જવાબ આપ્યો પિંગલા ને પિંગલા મારી સંગમાં ચલેગી ને રેન તો કરેગી દો દો બાતા. ઈંગલા ને પિંગલા મારી સંગમાં ચલે ગઈ. ઈંગલા પિંગલા અને સુષમણા ત્રણ નાડી હાલે. મારા હામું જો ને તમને સમજાય. આપણા બે ફેફસા છે ને આમ નથી હાલતા, આમ હાલે. આમ દર 45 મિનિટ, આમ તો 48 થાય છે, 48 મિનિટે, કારણ કે 24 મિનિટની એક ઘડી થાય. બે ઘડીએ એક સમય એવો આવે કે બે ફેફસા ભેરા બંધ થાય ને ભેરા ખુલે, ભેરા બંધ થાય પછી પાછું આની શરૂઆત થાય. પેલા હાલતું હોય તો પછી આની શરૂઆત થાય. આ હાલતું હોય ને ત્યાં સુધી ઈંગલા કીએ, આ હાલતું હોય ને ત્યાં સુધી પિંગલા કીએ. અને બે ભેરા હાલે ને બે ભેરા ખુલે, અમુક સમયે જાય, અમુક ક્ષણ માટે જાય. બે ભેરા ખુલે બે ખુલે એને સુષમણા કીએ. ક્યારે પૂજા કરવા બેહું તો 1 કલાકથી ઓછા સમય ન બેહું. 1 કલાકમાં એક વખત તમારી સુષમણા હાલતી થાય, અને 1 કલાકમાં એક વખત સુષમણા હાલતી થાય એટલે તમને પૂજા કરવાની બહુ મજા આવશે. કારણ કે ઈંગલા હાલતી હોય, પિંગલા હાલતી હોય, ત્યાં આપણે ફોહી નડે જીવ હોય. ઘડીક દાતાર થઈ જાય, ઘડીક લોભિયા થઈ જાય, ઘડીક કામી થઈ જાય, ઘડીક નિષ્કામી થઈ જાય, ઘડીક ભગત થઈ જાય. ઈંગલા બિંગલાના ધંધા છે. એ જેમ હાલે ને એમાં આપણે હાલીએ. એ જેમ આપણને હક આવે ને એમાં પણ સુષમણા જ્યારે હાલે ત્યારે સાત્વિક ભાવની અંદર હોઈએ આપણે, ત્યારે તમને પૂજા કરવામાં મજા જ આવશે, આનંદ જ આવશે. 2 માળા કરતા એમ થાય 5 કરી લો, 5 કરતા એમ થાય 10 કરી લો. ક્યારે સુષમણા હાલતી હોય. હવે ભરતરી એમ કે ઈંગડા ને પિંગલા મોરી સંગ મેં ચલે કીધું. આપણી એરે હાલે છે, નથી હાલતી. હું અહીંયા આવ્યો જુનાગઢ, મારી ઈંગલા પિંગલા મૂકી ન થાય, મારે ભેરી જ આવી મારી ઈંગલા પિંગલા. તો આમ નવીન શું કીધું? નવીન એ કીધું છે કે આપણા જીવન એવા છે કે જેમ ઈંગલા હાલેમાં આપણે હાલીએ, જેમ પિંગલા હાલેમાં આપણે હાલીએ, જેમ સુષમણા હાલેમાં આપણે હાલીએ. જ્યારે ગોપીચંદ એમ કહે છે કે ઈંગલા પિંગલા હાલે હું નહીં હાલું, પણ હું કહે એમ ઈંગલા હાલશે, હું કહે એમ પિંગલા હાલશે. હું એવો યોગ સાધીશ તો હું ધારું ત્યારે ઈંગલા નાખી શકું, હું ધારું ત્યારે પિંગલા નાખી શકું, હું ધારું ત્યારે સુષમણાને હાંકી. આ સાધનાને હું પ્રાપ્ત કરીશ. અહીં 2 જ માર્ગ છે. જે નિષ્ઠા પૂરા પ્રોક્તા મયા ન ગહ, એવું કીધું ભગવાન કૃષ્ણ. હે અર્જુન, અહીં 2 નિષ્ઠા પૂરા પ્રોક્તા નયા ન ગહ. એક કર અને એક જો. એક કરવાનો માર્ગ છે. એક ઇંચ, એક ડગલું, એક પગલું આમ વિચારીને ગુરુના માધ્યમથી હાલો. એને સાધના કહેવામાં આવે, અને સંપૂર્ણ શરણાગતિ શીખવાડી અને ઉપાસના કહેવામાં આવે. આટલો જ ફરક. એક સંપૂર્ણ શરણાગતિ, તું જે કરી પછી હારું હા તું બધું, તું જે ખવડાવી ખાવ, જો પીવડાવી પીવું, જે જ્યાં બેહાડીને બેહું, મારી કોઈ ચોઈસ નહીં. ચોઈસલેસ જ્યારે થઈ જાઓ, સંપૂર્ણ ચોઈસલેસ થઈ જાઓ, ત્યારે તમે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી કહેવાય. પણ ચોઈસલેસ થવું બહુ કઠિન છે. તમને એમ લાગે તો બહુ હેલું, હાલ આપણે ભગવાને કહી દઈએ તો, પણ બહુ કઠિન છે. કારણ કે 5 રૂપિયા દીધા હોય ને તો મેં દીધા છે એમ કીધા વિના નહીં રહી શકીએ. ધર્મરાજે આ પાડી, ભીમે આ પાડી કે અર્જુને કે હા, સહદેવ નકુડે કે પછી છોકરા છે એને બહુ કઈ પૂછ્યું નથી. બરોબર. આમ ધીરે ધીરે દ્રૌપદી પૂછે, બરોબર તને વિશ્વાસ છે અડધો ભાગ દઈ દે? ભગવાન કે અડધો ભાગ દે કે નહીં દે એની મને ખ્યાલ નથી, પણ 5 ગામ દે ને તો સૃષ્ટિના કલ્યાણ માટે લઈને આવતરું. 5 ગામમાં ભીમે હા પાડી, ધર્મરાજે હા પાડી. ખ્યાલ એને કીધું તમે જે કરીને આવો એ અમને મંજૂર છે. આટલું જ ભગવાન કૃષ્ણ બોલ્યા એટલે દ્રૌપદી ઉભા થયા. આખું શરીર થાર 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 ધ્રુજે. બેન આટલી બધી ઉગ્ર કેમ થાશે?
ભગવાન કૃષ્ણ આમુજન કીધું કે 5 ગામ દે દુર્યોધન અને પાંડવો રાજી રહીએ તો પાંડવોને કહી દીધે 5 ગામ લઈ અને નોખા રેવા વ્યા જાય, જેમ છતાં જીવી ન હોય તો ભગવાન પેરી રેવતા તળની માલિકો વ્યા જાય, બાકી મહાભારતનું યુદ્ધ થાય. બેન આટલી ઉગ્ર કેમ બને, આટલી ઉગ્ર કેમ બને? અને તે પોતાના વાળનો ગુચ્છો લઈ ડાબા હાથની માલિકો અને કૃષ્ણને બતાવીને કીધું તું કાજો કે શું कि मैं तक मृदुल लंबे बाल को सुगंध सींचो बाम पानी लेके जुरो कृष्ण को बतायो है कि एचो जिन आथन से छिदे ना जोलो तोलो द्रौपदी को कोपने ना सिरायो. 13 વર્ષથી મોકરા ફેરવું, જટિયામ તેલ નથી નાખ્યું. नृतक मृदुल लंबे बाल को सुगंध सींचो बाम पानी लेके जुरो कृष्ण को बतायो है कि एचो जिन आथन से आ ચોટલો જે હાથે ખેંચાણો તો તેથી હું બોલી હતી જે હાથે ચોટલો ખેંચો છે હાથને તારા ખંભામાં મોજૂદ રહેવા ન દઉં, ખેડવાવી નાખું અને ખડેલા લોહીના ખાબોચિયાની માલિકો ચોટલો ન રંગું તો 5-4 દેશની રાજ કુંવરી. એ હાથ જેના ખંભામાં મોજૂદ છે કૃષ્ણ સમાધાન કરીને અહીં તો ખડે કેમ અને ખડે નહીં તો હું આ જટિયા બાંધું કેમ? मृतक मृदुल लंबे बाल को सुगंध सींचो बाम पानी लेके जुरो कृष्ण को बचायो है कैचो जिन आथन से छिदे ना जोलो तोलो द्रौपदी को कोप नेक ना सिरायो है. અને પુત્ર વધુ ભીષ્મ અચક્ષુ કહાવ નહીં. અચક્ષુ એટલે આંખું વિનાનો આંધળો ધૃતરાષ્ટ્રની ભીષ્મની તાકાત નથી, મને દીકરાની વહુ કહી શકે. પુત્ર વધુ ભીષ્મ અચક્ષુ કહાવ નહીં जिनके समीप सभा बीच दुख पायो है. जे बैठा था मारी लाड लूटाणी आटला दुख पड़वा छतां हजी जो पांडवो 5 गाम में राजी होय तो गांधी को गदा को धैर्या को धिकार जाए हे पे संधि को उपाय मनायो. एना धर्म ने धिकार छे, एना गांडीव ने धिकार छे, एनी गदा ने धिकार छे, एनी धीरज ने धिकार छे. थरथा धुरजो द्रौपदी दाट दाट दर्द आंखोड़ा व्या जाय. भगवान कृष्ण પાંભરી લીધી, પોતાની પાંભરીથી દ્રૌપદીને આંસુડા સાફ કરીને કીધું છાની રે, 56 કોટી યાદવોનો ધણી તને વચન દે છે કે તું મારા હામી જેમ રોષ ને એમ એક દિવસ દુર્યોધન આદિની સ્ત્રીઓ ચૂડાકરમ કરીને તારા હામી આહુડા પાડતી છે. હું તને વચન દઉં છું, પણ મારે જવું પડશે અને જવું પડશે. રસ્તામાં વિચાર કરે હું કરું તો દુર્યોધન ન માને અને જગત એમ નો કહે કે આ કૃષ્ણે કર્યું. હસ્તિનાપુર શણગારેલું સાહેબ, ગરીબમાં ગરીબ માણા હે મીઠાના હાથિયાના મીઠાના હળદરના હાથિયા કર્યા તો કરોડપતિની ઘેરે હીરા માણેક મોતીના રત્નોના તોરણ બધાના કૃષ્ણ આવે કૃષ્ણ આવે કૃષ્ણ આવે હકડીને હસ્તિનાપુરમાં ઠોરે ઠોર લાગી ગઈ છે. સભામાં આવીને કૃષ્ણે કીધું કે અત્યારે વાત કરી હગો કોઈ પરિસ્થિતિમાં નથી, આરામ કરી અને વાત હું તમને કાલે કરી. ત્યારે દુર્યોધને ઉભા થઈને કીધું મહારાજ, હિન્દુસ્તાનની ધરતીમાંથી એટલે કે આર્યવતની ધરતીમાંથી 6 ઋતુની માલિકો અનુકૂળ સાહેબ એ ટેકનોલોજી આપણી 6 ઋતુની માલિકો અનુકૂળ. આ દરવાજો ખોલો એટલે ચોમાસાનો અનુભવ થાય, આ દરવાજો ખોલો એટલે તમને શરદનો અનુભવ થાય, આ દરવાજો ખોલો એટલે તમને વસંતનો અનુભવ થાય, આ દરવાજો ખોલો એટલે ગ્રીષ્મનો અનુભવ થાય, આ દરવાજો ખોલો એટલે શીતનો અનુભવ થાય. 6 ઋતુની માલિકો અનુકૂળ એવા મારા ભાઈ દુશાસનનો મહેલ, આવો મહેલ બીજો કોઈનો નથી. એ તમારા ઉતારા માટે તૈયાર રાખ્યો છે, આપ ત્યાં પધારો. એટલે કૃષ્ણે કીધું તારી વાત સાચી, પણ વસ્ત્રીકાર છો અને વસ્ત્રીકારનો ધર્મ છે કે જ્યાં સુધી વાત ન થાય ત્યાં બેમાંથી એકેય પક્ષના જલથી વિશેષ કંઈ ગ્રહણ ન કરી શકો. હા, આમાં કોઈ સમાધાનમાં જતા હોય ને તો આ કૃષ્ણની વાત યાદ રાખજો. બેમાંથી એકેય પક્ષના પાણીથી વધારે કાંઈ તમે ગ્રહણ ન કરી શકો. થોડું કંઈ વધારે લીધું તો ડ્રેણાના છાબડું નમશે એ બાજુ ઓન થોડુંક જાય ને પેટમાં ઓટોમેટિક છાબડું હું મારી વ્યવસ્થા કરી લઈ. અને હવે મારે જે કેવું છે, વિદુરની ઝૂંપડી આવીને ઉભો રહ્યો. વિદુર ઘેર નંબરે, સુરભી દેવી એકલા. દેખી ગયા ને સુરભી દેવી આમ ગાંડા દેવી થઈ ગયા. નેવત નિવારી ઘર આયે બનવારી મોરે. એવડું મોટું નોતરું, એવડા મોટા રસોયા તેડાવ્યા હતા, એવડું મોટું દુર્યોધનને સ્વાગતની તૈયારી કરી ત્યાં નેવત નિવારી. ઈ રહોડાને ઠોકરે મારી, ઈ નોતરાને ઠોકરે મારી અને સાંભળ્યો ગિરધારી મારે નહીં આવ્યો. નેવત નિવારી ઘર આયે બનવારી મોરે. અને હું ક્યાં બેહાડું, હું ખવડાવું અને આમાં ક્યાં બેહાડું? એમાં ધ્યાન પડ્યું સાહેબ, ફાટેલ કોથરો હાથમાં આવ્યો.
टट पे बिठाई के निहाल हुई जाती थी। फाटल कोथरा मत बिहाड्यो बेही गया घर में काई नंबरे जारी थी न थारी थी न दो मुठी जवारी थी। हाथ दौड़ावानी जारी नहोती, खवड़ावानी थारी नहोती, बे मुठी जुवारी नहोती, न जारी थी न थारी थी न दो मुठी जवारी थी। केमा कोई केरानी लूम लावीने दीधी छे, देखी गया केरानी लूम हामा बेही गया पण એટલા પ્રેમની માલિક રોડગોળ થઈ ગયા, એટલા પ્રેમમાં ઓળગોળ થઈ ગયા કે કેરું ફોલી ગરબ કાઢીને ઝૂંપડી બાઈને નાખી દે, છાલી કૃષ્ણના હાથમાં દે, ગરબ નાખી દે અને છાલી કૃષ્ણના હાથમાં દે અને સાંભળ્યો ગીરધારી એટલો બધો પ્રેમમાં ઓતરો થઈ ગયો હતો કે જમણો હાથ લાંબો કરી છાલ મોઢા મૂકીને પાછો ડાબો હાથ આ મોઢે ન પોતી તો ડાબો હાથ લાંબો કરી દે, કરકો बढ़ाते जाते छालको लिवाते जाते मुख में मिलाते जाते खूब चाह से चबाते थे। और लावो એ હજી લાવો ને એમાં વિદુરે આવીને કીધું એ દેવી હું કરો મારા નાથને ભોજન કરાવું પણ જોવો તો ખરા હું ખવડાવો છું। કેળા તો બધા બહાર પીડ્યા છે। આ ભાવનો ભીખો, આ પ્રેમનો ભીખો એટલે ગીતાની અંદર બોલ્યો છે પત્ર પુષ્પમ તોયમ ફલમ, મને પત્ર આપો, મને પુષ્પ આપો કે મને ખાલી જળ ચડાવો, એથી વિશેષ તમારો ભાવ ચડાવો, તેના ભાવનો ભીખો છો, મારે બહુ પદાર્થોની જરૂર નથી। અને હસ્તિનાપુરની રાજસભાની માલિકો આવ્યા, કવિતો તો ઘણા છે, મારે બે જ લેવા છે આપની સમક્ષ વાત કરું। કોઈ હમી વાત ન કરી, સીધી ધૃતરાષ્ટ્રની હમી વાત માંડી, કારણ કે રાજા હતો। ધૃતરાષ્ટ્રની વાત માંડી કે દેખી યુધિષ્ઠિર કી ક્ષમા तव सुत को अपराध बिगड़ी सुधरे धर्म को अबहु राज दे हाथ। देख युधिष्ठिर की क्षमा, युधिष्ठिर की क्षमा जोई ले, तव सुत को अपराध तारा दीकरानो अपराध जोई ले, बिगड़ी सुधरे हजी बगड़ेली बात ने सुधारवी होय, बिगड़ी सुधरे तो धर्म को अबहु राज दे हाथ, धर्म ने अर्धु राज्य दई दे, अर्धु राज्य दे दे बोल्या तो दुर्योधन एम चूक बापू आ पड़ी दे, पिताजी आ पड़ी दे, भीष्म पिता आ पड़ी दे, द्रोणाचार्य आ पड़ी दे, क्या विदुर रमित रमी जाए, कोई बोले कोई बोलવાનો મોકો મળે એ પેલા દુર્યોધન ઉભો થઈ ગયો, ખંભે ગદા નાખી સભાને સંબોધન કેવા માંડ્યો, કહે સુયોધન પિતા વરહુ સભાસદ को के गुवाल की बात भुवाल कैसे मानो हो, आ तो गोवाड़ियो से आने राजमा हूं खबर पड़े। कहे सुयोधन पिता वरहु सभासद को के गुवाल की बात भुवाल कैसे मानो हो, हो श्याम द्रोणादि के सब ही भ्रमाए आप, इनके भरोसे कहाँ येहू चित आनो हो। आना भरोहा ऊपर तमे तमारा चित्तना नावड़ा हूँ करो मूकी दीधा, इनके भरोसे कहाँ येहू चित आनो हो। सूची अग्र दबे एती भूमि कोण देन कहे, सूची એટલે હોય ભરતભાઈ બહુ સમજ્યા દેવ, सूची अग्र होयनी अणी दबाई એટલે ધરતી દેવાની કેને વાત કરી, सूची अग्र दबे एती भूमि कोण देन कहे, कर्णादि के चार हु के मत ना पीछा न हो। कर्ण दुशासन दुर्योधन शकुनी अमर चारों तुम्हारे कई मत नहीं लेवो, कर्णादि के चार हु के मत ना पीछा न हो। पछे फरी अने कृष्ण हमूजन कीधुं कि कृष्ण गोरस की जानो तो कृष्ण कैसे बसीठी करो, गोरस की जानो हो के गोरस की जानो हो। जो हमारे तारनी साहित्य मजा, हमारी कविता नी मजा, गोरस की जानो कृष्ण तो कैसे बसीठी करो, गोरस की जानो हो के गोरस की जानो हो। गो એટલે ધરતી, ગો એટલે ગાય, ગોરસ એટલે દહીં, ગોરસ એટલે ધરતીનો રસ। તમને એમ કે મથુરાને માળકે ઓલા ગોરસના મટકા ફોડ્યા અને ગોપીઓના મટકા ફોડીને ગોવાળિયાને ભાગ પાડી દીધા, એટલે આ ગોરસનું આમ ભાગ પડતા છે, હાલ્યો જાને ભાગ પડી દે, આ ગોપીનું મટકું નથી, આ દહીંનું મટકું નથી। ગોરસ કી જાનો, ધરતીના રસની જો ખબર પડતી હોય તો તમે વસ્તી કરવા ના આવ્યો હોત। હામાં ઘણા કવિતો છે પાંડવેશ્વર ચંદ્રિકાની અંદર, પણ જ્યારે છેલ્લે દુર્યોધન છેલ્લી પાયરી માથે બેહી ગયો અને કઠોર વતન જ્યારે ભગવાન કૃષ્ણને કીધા, ત્યારે દુર્યોધન હામી વાત ભાંગી અને કૃષ્ણે સભાને સંબોધીને પછી કીધું તું કે સભાસદ ભીષમ તે દ્રોણ કૃપાચાર્ય જैसे ભૂપ ધૃતરાષ્ટ્ર जैसे વિદુર વિચારીએ। હું આના હામી વાત નથી કરતો, સભાસદ આજની સભાના અધ્યક્ષ કોઈ તો ભીષ્મ છે, આજે સભા ભરાણી છે એના અધ્યક્ષ ભીષ્મ છે। એ દાદા પેલા તમારી સામે સભાસદ ભીષ્મ તે દ્રોણ કૃપાચાર્ય જैसे ભૂપ ધૃતરાષ્ટ્ર जैसे વિદુર વિચારીએ। તમને પાંચને કહું છું, વિચુર વિદારીએ પાટીદાર શીતલ સ્વભાવી યુધિષ્ઠિર કો, અડધા ભાગનો અધિકારી છે યુધિષ્ઠિર।
છતાં એનો સ્વભાવ શાંત છે. પાટીદાર શીતલ સ્વભાવી દુષ્ટિર કો તો પંચગ્રામ માગે તો સંતોષ કો બિચારીએ. 5 પ્રદેશ માગું દેવા, હાલો 5 દેવા, પંચગ્રામ માગે તો સંતોષ કો બિચારીએ. પછી હવે અખિલ બ્રહ્માંડનો માલિક જે બોલ્યો એ સાંભળજો મિત્રો શાંતિથી. પંચગ્રામ માગે તો સંતોષ કો બિચારીએ. અને જો ને વિચાર્યું તો ના તો સબ છીતી હું કે ક્ષત્રિય કો હે ના પૃથ્વી ઉપરના તમામ ક્ષત્રિયોનો નાશ થશે. એવડું મોટું યુદ્ધ ખેલા હે, ક્ષત્રિયો નાશ પામશે. ના તો સબ छिटी के क्षत्रिय को है ना होनहार होनी तो जाहर की जानी है. एक घर हानि दूजी धन हु की हानि जानी महाप्राण हानि ये न कहानी की हानि है. अहीं वार्ता नत कपाती, कुळगोत्र थाय, घर हानि थाय. अने छेल्लो शब्द सांभળી લ્યો, एक घर हानि दूजी धन हु की हानि जानी. पूछो कोक रसिया ने अत्यारे पुतिन ने पूछो एक दिन કેટલો ખર્ચો થાય. તેદી કૃષ્ણ બોલ્યો તો આ એમનેમ નહીં થાય, એક એક દિન આ કરોડો કરોડો જોએ. ઘર કપાહે, ભાઈઓ કપાહે, એક ઘર મૂકી હાની દૂજી ધન મૂકી હાની જાની અને મહાપ્રાણ હાની. જેને કાંઈ લેવા દેવા નથી ભાઈઓના બાંધણા વચારે, જેને કાંઈ લેવા દેવા નથી એવા યુવાનો કપાઈ જાય, યુવો ધન કપાઈ જાય. કાંઈક તો વિચાર કરો, કાંઈક તો બોલો. દુર્યોધને કીધું પકડી લ્યો, પકડી લ્યો. કૃષ્ણે કીધું એ અખતરો કરી લે, તારી મનની મનમાં નો રહી જાય. અને સૈનિકો પકડવા માટે થઈને દોડ્યા. અને તે હસ્તિનાપુરની રાજસભાની મારી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. ફક્ત ભીષ્મ અને દ્રોણ બે દર્શન કરી હીગ્યા હતા, બાકી કોઈ કરી નહોતા હીગ્યા. અને કરણને રથમાં બેહાડી અને કૃષ્ણ નીકળી ગયા હતા. પછીની કથાઓ તો ઘણી લાંબી છે, મારે નથી કરવી. પણ કહેવાનો અર્થ બધા પ્રકારની ખબર હોવા છતાં કૃષ્ણ તમને મને કહે છે કે કર નેકી કરશે, તારાથી થાય એટલું કરી દે, પછી થવાનો વિષય થાય. આ કથા મેં એટલા માટે લીધી કે એક તો તમારી ફરજમાં જે આવે એ કરી જાઓ, પછી પરિણામ જે આવે એ તમે ધારો એવું જ ન થાય. વાલ્મીકી એક જગ્યાએ લખ્યું, મહારાણી મંથરાની દાસ માફ કરજો મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથયા પ્રાસાદે. ખાલી અગાસીમાં ચડીને લખ્યું હોત તો, અને અહીંયા યદ્રથયા શબ્દ ન લખ્યો હોત તો વાલ્મીકી ન લખ્યું કે નહીં, લખ્યું ચાય કરીને લખ્યું યદ્રથયા પ્રાસાદે. અકારણ અગાસી ઉપર ચડી, ખબર નથી અગાસી પર હું કરવા જાઉં, કોઈ કામ નથી. ગઈ આમાં કૌશલ્યાની દાસી ઉભા. બેન કેમ તૈયાર થઈને ઊભી? કે તને ખબર નથી રામ રાજા થાય, રામ રાજા થાય હે કઈ મોઢું મળી હેઠું ઉતરી પછી હું બહેનો એ તમારી મારી સામે છે. પણ એ વાલ્મીકી હું એટલું કહી દઉં છું કે યદ્રથયા પ્રાસાદે અકારણ અગાસી ઉપર ચડી કોણ લઈ ગયું? વાલ્મીકી તમે વિચારો. દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, એને અગાસી પર કોણ ખેતી ગયું? રાવણનું મોટ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, મારીચનું મરણ લઈ ગયું, વાલીનું મરણ લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ, વિભીષણનું રાજ લઈ ગયું. વાલ્મીકી તમારે જેટલું આમાં લખવું એટલું લખો, જેટલું ઉમેરું એટલું ઉમેરું. હું એમ કહું કે કારણ વિનાની અગાસીમાંથી ગઈ. તો હું એમ કહું છું જાહેરમાં કે કૃષ્ણનો ઉપાસક એને કહેવાય કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જે કર્મ કરી રાખે, પરિણામ પછી જે આવવાનું હોય આવે, જે આવવાનું હોય આવે. એને પહેલો શ્વાસ સીલતો અને માવતરના બંધન તોડ્યા, પહેલે શ્વાસે માવતરના બંધન તોડ્યા, ત્યાંથી કર્મ કરવાની શરૂઆત કરી દીધી. છેલ્લો શ્વાસ ભ્રાતીને પીપળે લીધો અને વિદુરને માફ કરજો ઉદ્ધવને ઉદ્ધવ કીધી, ઉદ્ધવ ગીતા કીધી, ત્યાં સુધી બોલ્યો. છેલ્લા શ્વાસ સુધી એને કર્મ કર્યું અને પ્રાતીના પીપળે દીધી. બળભદ્રે કીધું તો કૃષ્ણ શું કરે? અને વાયર આ ભાઈ ભાઈને કાપી નાખે, બાપ બાપ દીકરાને કાપી નાખે, મામો ભાણેજને કાપી નાખે. આ કોઈ કોઈના હગા નથી રહ્યા, કોઈ કોઈના સંબંધી નથી રહ્યા. કૃષ્ણ અને વાયર. અને તે કૃષ્ણે કીધું તું બળભદ્ર તમે શું કરો જોવો છો? તમે શું કરો છો કે તું નથી જોતો કે મારે તો કોકની રાહ છે, મારે હજી કોકની રાહ છે. તમારે કેની રાહ છે? યાદ આવ અહીં જો ત્રિવેણી સિંહ 3 નદીઓ ભેરીઓ થયું છે. આમ સરસ્વતી આવી, હિરણ આવી, કપિલા આવી. સરસ્વતી, હિરણ, કપિલા આ 3નો સમન્વય થયો છે. આમાં યાદ આવ તમે શું કરો છો? પણ કાને વાર કે હું કહેતો હતો કે આ ભૂતળો છે ને હાથીના પેટમાં બોલે, યાદ આ નાખોમાં પેટમાં, છતાં મહિના નહીં.
તમે કાં જુઓ, તમે તો વ્યાજ આવો. અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરીને એમ કહેવાય છે કે બળભદ્રએ ત્રિવેણીની માલિક પ્રવેશ કર્યો અને પછી પીપરાને થડે પગમાંથી પગ ચડાવી હાથ રાખી અને કોઈની રાહ જોતો હતો ને એમાં સનન કરતું તીર છૂટ્યું, પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, 3 પદો વિંધી અને પીપરાના થડમાં બાણ લઈ ગયું અને મારનારાને એમ થયું કે મરેગલું નહોતું, કોઈક માણા હતું. ઉઠવા તો તમારો મારો આત્મા કેટલી ડિગ્રીએ પહોંચ્યો છે એ તમને કે મને કોઈને ખબર નથી. વારંવાર સત્સંગમાં જાઉં, વારંવાર ભજનમાં જાઉં, કેદી 99 ડિગ્રીમાંથી 100 ડિગ્રી થઈ જાય ને આપણી મંડે વરાળ થવા, મંડી અધોગતિ મંડે આપણે ઉદ્ધાર થવા. એનો મોટો દાખલો હોય તો અમરમાં એના હાહુ એના કરતાં વૃદ્ધ હતા, જાજી દિવાળીઓ જોઈતી, છતાંય દેવીદાસ બાપુ સેવા કરતા હતા. અને આપણે બધાને ખબર છે એ પ્રવેશ કર્યો અને બધી 100 ડિગ્રી થઈ ગઈ. એ જોત જાગી ગઈ, એ જોત જાગી ગઈ. એવું ભયંકર દુકાળની માલિકો કાઢો, છોકરાઓને કાઢો, દુકાળિયાઓને કાઢો, એટલે કોઈ પાણી દેતા નહીં ને ગામના તળવી આદા હે એ લોકો એકા થઈ ગઈ હતી. દુકાળિયાને પાણી પાય ને તળવી આદે, આવી ખોટી માન્યતા. કાઢો એલા કાઢો, પાણી પાતા નહીં કોઈને, ગામના તળવી આદા હે. અને 18 વર્ષની જહાપા ચાવડાની દીકરી પાણીનું બેડું ભરી અને આવતી હતી. છોકરાઓ જઈને કીધું માં અમને કોઈ પાણી નથી આપતા, કોઈ પાણી તો અમારા તરસે જીવ જાય. આતારનું ટોળું લુગણા વિનાનું એમને. અને એમાં પાણી પાવા ગયા ગામના મુખ્ય કે દે રામભાઈ પાણી ન પાતી બાપ, ગામના તળવિયા જાય. અને તેથી 18 વર્ષની આયરની દીકરી એટલું બોલી હતી, મુખી બાપા આપને એટલું પૂછું કે આ છોકરા ગામના ભાણેજ હોય તો, આ છોકરા છે આ ગામના ભાણેજણા હોય તો તમે આમ કાઢી મૂકો કે ના બાપા? તો હો બ્રાહ્મણ ને એક ભાણેજને હાચવવા પડે ને કે તો આજ મારું આણું વારવા આવે છે, મારે હાહરે જઈને તો માં જ થવું છે ને તો કાળિયા ઠાકરે મને એટલા ભેરાથી દીધા, આજ માં નો થઈ જાવ. તે ભક્તાણી થઈ ગઈ ને હરકના વિમાન ચડવા આવશે ને કઈ બાપા ચર્ચાયું થઈ છે કે હારિયા વાળા ખીજાણાય છે, કઈ માવતરે ખીજાણાય છે. પણ જાગી ગયેલી જોત એ બાળકોને લઈ અને નીકળી ગઈ અને વવાણિયા બંદરે આવી અને આશ્રમ બાંધ્યો. જેમ પરબની માં અમરમાં એ કાવડ ફેરવી અને જેમ રગતિત્યાને ખવડાવ્યું ને એમ રામબાઈમાં એ વવાણિયા બંદરે કાવડી ફેરવી અને દુકાળિયાને નભાવ્યા. પણ મજાની વાત તો એ છે, પછી તો દુકાળે પૂરા થયા, કાળ વૈયા ગયા, કેણી રહી ગઈ, આશ્રમ મધાઈ ગયા. મજાની વાત એ છે કે આવડો મોટો ભારત દેશ, એનો રાષ્ટ્રપતિ નહીં રાષ્ટ્રપિતા ન ભૂતો ન ભવિષ્યથી મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને શ્રીમદ રાજચંદ્રના પ્રેરણાદાયક ગુરુ હોય તો રામબાઈમાં. 3 વખત તો મહાત્મા ગાંધીએ મુલાકાત લીધી છે. હું આપને આમાં પૂછું કેટલા ગયા? કેટલા ગયા? સગવડતા તો ઉઠી જાઓ, સગવડતા હોય તો તમે અમેરિકા જાઓ, સગવડતા તો બેંકોક જાઓ, સગવડતા હોય તમે હોંગકોંગ જાઓ. હું એક વિનંતી કરું છું, જેટલા આમાં હીરો યાદવો જેટલા બેઠા છે, કાઠી દરબારો બેઠા હોય એને એના ધર્મસ્થાને વિનંતી કરું છું કે તમારે તેવડો જ ગમે ત્યાં ફરવા જાઓ, વરસમાં 1-2 વખત તમારા બાળકોને લઈ અને તમારી અસ્મિતાના ઠેકાણે છે ત્યાં જાઓ, ચપટી ધૂળ ચડાવો માથે કે અહીંયા આપણી તાકાત પડી છે, અહીંયા આપણી અસ્મિતા પડી છે, આ તાકાત છે. પણ મૃત્યુ આવીને પકડી લેવાનું છે. અહીં કોઈને છોડ્યા નથી, આયા કોઈને છોડ્યા નથી. આજને તો કાલને તો 5 દી પછી, પણ એક દી વયું તો જાવું છે. હા, ફિલ્મનું ગીત પણ હું કહેવા માંગે તમે કાલે સાંભળજો. ક્યાં કહેવાનું છે ને હું કરવા કહેવાનું છે એ ન ગણતા. છોકરી નહોતી માંદી પડી, તેને માએ કીધું હે ભગવાન મારી દીકરીને હાજી કરી દે ને તો આપ જેવડો રોટલો ઘડીને ખવડાવું. છોકરીએ કીધું માં આપ જેવડો રોટલો ઘડું તેવડી તાવડી ક્યાંથી લે આવે? દીકરી ભગવાનને ફોહલાવું છું. આપણે ફોહલાવ્યો છે. એટલે હું જાહેરમાં ઘણી વખત બોલ્યો કે આ દેશને જાજા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી, અને એટલું જ કહેવાનું જરૂર હતી કંઈ કર્યા ભોગવવાના છે, તારી કરવું છે કે નહીં? કરવું હોય તો છૂટ, ન કરવું હોય તો છૂટ. અને જાજા શાસ્ત્રો દેવાની જરૂરત નહોતી. હવે માફની ઘાણી નાખીને પેધી ગયા, 2 અગરબત્તી કરે માફ કરી દે, 2 દીવા કરી દે માફ કરી દે, 2 નારિયેળના ડોડા વધારે માફ કરી દે. બાકી એમ કીધું હે મા બાપ કરનારું કોઈ નથી. કઈ તારી ઈચ્છા હોય તો ભોગવવા તૈયાર રહે. અને જાજા શાસ્ત્ર દેવાની જરૂર નથી. હા, બસ આવકની કમાણીમાંથી ભરતભાઈ માફ કરજો, આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો. 2 જગ્યાએ નિષ્ફળ ગયો. ક્યાં? પાણામાં પરમાત્મા દેખાડી ગયો, જીવતા માણસમાં ન દેખાડી ગયો.
પાણામાં દેખાડી હી ગયો, માણસમાં ન દેખાડી હી ગયો, અને બીજો એ જગ્યાની જ ફળગીઓ તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી હી ગયો, સદાવ્રત ખોલાવી હી ગયો, બુંદી ગાંઠિયાના જમણવાર કરાવી હી ગયો, પણ તમારા ઘરમાં જે આવક થાય નીતિ નીત થવી જોઈએ ન કરાવી હી ગયો. બસ ગમે એમ તમે 10મો ભાગ કાઢી નાખો ને ધન શુદ્ધ થઈ જાય તો વાઇટ કરવાનો બહુ સારો ધંધો કહેવાય. એટલે લાખ રૂપિયા કરી આવો ને આજે 10,000 દાનમાં દઈ દેવા શુદ્ધ. કાતરની ચોરી કરે હોયનું દાન, કાતરની ચોરી કરે હોયનું દાન. પછી ઊંટે ચડીને જોયા કરે ગધી કેમનું આવ્યું વિમાન. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસુ કરી તાસુ ફલ ચાખા. ગહનો કર્મણા ગતિ, આમ કૃષ્ણ ભગવાન બોલ્યા છે ગીતાની અંદર. આ કર્મની ગતિ ગહન છે. અહીં બ્રહ્માના બાપને છોડ્યો નથી, અહીં કર્યું છે એ ચોક્કસ ભોગવવાનું છે. હવે છેલ્લી વાત કરીને હું ભાઈને રજૂ કરું છું. એટલા માટે છેલ્લી વાત કરું છું કે આટલી વાતને હું અધૂરી મૂકી દઈશ ને, ભલે ભલે પૂરું કરશું, હા પૂરું કરશું, પણ મારો કહેવાનું અહીં વાતને મૂકી દઈ ને તો ઘણાને પસ્તાવો થાય કે દેવું જ પડે, ભોગવવું જ પડે. તમારે કોઈ માર્ગ નહીં, કોઈ રસ્તો નહીં, કોઈ આમાં વિધિ વિધાન નહીં. તો મેં વાંચ્યું છે ત્યાં સુધી એક માર્ગ મને મળ્યો છે, એ હું તમને કહું છું, એને દ્રષ્ટાંત આપીને કહું છું કે આપણાથી થઈ ગયા. કોઈને 40 વર્ષ થયા, કોઈને એમાં 50 થયા છે, કોઈને 70 થયા, કોઈને 60 થયા, કોઈને 35 થયા, એમાં કાંઈક થઈ ગયા છે. હવે શું કરવું? તો વિદ્વાનોએ કીધું છે, એનો એક દાખલો દઉં કે એક મીઠાનો ગાંગડો લઈ અને તમે વાટકાની માલિકો નાખો એટલે આખા વાટકાના પાણીને ખારું દૂધવા જેવું કરી દઈએ. મીઠાનો ગાંગડો છે એ વાટકામાં નાખો એટલે આખા વાટકાને ખારું દૂધવા જેવું કરી દઈએ. પણ એનો એ મીઠાનો ગાંગડો છે તમે તળાવની માલિકો નાખો એટલે એમાં ગાંગડો ખોવાઈ જાય. એમાં ગાંગડો ખોવાઈ જાય. તો સત્કર્મનો એટલો વ્યાપ કરો કે ઉદિત થયેલા દુષ્કર્મના પરિણામ આવે ને એની માલિક ખોવાઈ જાય. એટલે ભોગવવા પડે પણ એનું આપણને દુઃખ ન થાય, ભોગવવા પડે પણ દુઃખ ન થાય. કારણ કે સત્કર્મની એટલી આડેશ હોય, સત્કર્મની એટલી આડેશ આવે. એટલે વિદ્વાનોએ કીધું આડેશ ધર્મની, આડેશ ધર્મની, દુકાનદારી નરમની, સત્તા ગરમની, દલાલી બેશરમની. એટલે બેમાંથી એક ઠેકાણ હરમ નહીં રાખવાની, 2-5 લઈ લેવું જોઈએ. નકર એમ દલાલી હાલે કેમ? તો આડે ધર્મ નહીં. તો જીવનની માલિકો જેટલા કાર્ય થાય એને ધર્મને આડો રાખી અને માણસ કરે તો ધર્મ કેને કેવો હોય? છેલ્લી ચોપાઈ રામાયણને કહી અને હું મારા શબ્દોને વિરામ આપું. ધર્મ કેને કેવો? કે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, અને પર પીડા સમ નહીં અધમાઈ. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, બીજાનું હિત કરવું એના જેવો ધર્મ નહીં, બીજાને પીડા દેવી